નથી, એની આગળ પણ ઘણી બધી છે। હવે એના સિવાય આપણે સંખ્યાઓ સાથે કેવો પરિચય આપણે મેળવીએ, મતલબ કે તમે અપૂર્ણાંક, દશાંશ આ બધી સંખ્યા પછીની વાત છે, પણ ઓરિજિનલ આપણે સંખ્યા સાથે શું સમજી શકીએ છીએ, સંખ્યાને કેટલું ડીપમાં સમજીએ એ આજે આપણે જોઈશું। જેમ કે તમને ખબર છે 0 એ સૌથી નાની સંખ્યા છે, 1 એનાથી મોટી, 2 એનાથી મોટી, એમ કરીને આગળ જેમ જેમ જઈએ એમ દરેક સંખ્યા એકબીજાથી શું થાય છે, મોટી થાય છે, અને પાછા ઉતરતા ક્રમમાં પાછા આવીએ તો એમ સંખ્યા નાની થતી જાય। પહેલા આપણે જોઈએ 0 જે સૌથી નાનામાં નાની સંખ્યા છે, એના પછી 1, 2 એમ કરીને 9 સુધી જઈએ છીએ, પછી 10 થઈ જાય છે। તો 9 જે છે એ એક સંખ્યા, એક અંકની મોટામાં મોટી સંખ્યા થઈ, કેમ કે હવે આપણી પાસે શું થઈ જાય છે 10, એ 2 અંકની સંખ્યા છે, બરોબર। તો 2 અંકની સંખ્યામાં આ સૌથી નાની સંખ્યા થઈ, અને 1 અંકની સંખ્યામાં તો 9 પછી આવે છે 10, તો 9 એ સૌથી મોટામાં મોટી 1 અંકની સંખ્યા થઈ, પછી હવે આપણે થાય છે 2 અંકની સંખ્યા ચાલુ થાય છે, તો 2 અંકની આ સૌથી નાનામાં નાની સંખ્યા, એમ કરતા કરતા તમે જેમ આગળ વધો તો આવશે 99, તો 99 પછી આવી જાય છે 100, તો તમે જુઓ 100 એ 2 અંકની મોટામાં મોટી સંખ્યા થઈ, અને 3 અંકની નાનામાં નાની સંખ્યા એ શું થઈ, 100 થઈ, બરોબર। તો આમ કરીને આપણે અલગ અલગ સંખ્યાનો પરિચય આપણે મેળવીએ છીએ। જેમ કે હવે હું તમને એમ કહું છું, અહીંયા તમે જુઓ, અહીંયા 1 0 છે 10માં, તો એની આગળ 9 છે એટલે 1 અંક, એવી રીતે અહીંયા 2 0 છે અને 2 નવડા છે એટલે 2 9 છે એટલે મોટી સંખ્યા થઈ, તેવી જ રીતે 999 1000, 9999 10,000, જેટલા 9 આપણે રાખીએ છીએ એના પછી જે સંખ્યા આવી છે કઈ રીતે ખબર પડશે, 999 પછી 1000 કઈ રીતે ખબર પડી કે જેટલા 9 છે એટલા જ પાછળ 0 આવશે, તો આ 3 અંકની નાનામાં નાની સંખ્યા, મોટામાં મોટી સંખ્યા થઈ, અને આ 4 અંકની નાની સંખ્યા થઈ, બરોબર। હવે આ જ રીતે આપણે એક સરખી હોય, જેમ કે હું એમ કહું છું 4536, 4356, 4635 અને 4653, આમાંથી સૌથી મોટી કઈ અને સૌથી નાની કઈ, તો આપણે જાણીએ છીએ કે આપણી પાસે એક મેથડ છે કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ એમ કરતાં કરતાં આપણે જોઈએ છીએ કે કઈ સંખ્યા મોટી છે અને કઈ નાની। અહીંયા તમે જુઓ તો દરેક 4 અંકની સંખ્યા છે। આ ઉપરાંત આપણે જ્યારે સંખ્યા મોટી કે નાની જોઈ છે તો આગળથી ચાલુ કરીશું। પહેલાં તો 4 અંકની છે એટલે આપણે દરેક સંખ્યાને ઇક્વલી આપણે જોઈ શકીએ, એ પછી પહેલો અંક જોઈએ છે તો 4 છે, એના પરથી નક્કી થાય નહીં। બીજો અંક જોઈએ 5, 3, 6 અને 6, તો હવે તમને સમજાઈ ગયું કે આ બે સંખ્યામાંથી કોઈ એક મોટી છે, તો બીજો અંક આવવો જોઈએ આપણો 6। હવે એ બેમાંથી પછી ત્રીજો અંક કોનો મોટો છે, 5, તો છેલ્લી સંખ્યા મોટી છે, અને એના પછી 4635 એનાથી સહેજ નાની છે, એના પછીનો ક્રમ આવશે 4536 અને પછી આવશે 4356। તો આ રીતે તમારે ઉતરતો ક્રમ જોવાનો છે, સૌથી મોટી સંખ્યા, એનાથી પછી નાની, એનાથી નાની, ડાયરેક્ટ આપણે કદી ગૂંચવાઈએ નહીં કે 4653 જોવામાં તો બધી એક જ સરખી લાગે છે, કેમ કે ચારે અંક એક જ જેવા છે, પણ એની ખાલી જગ્યા બદલી છે, એનાથી આપણે એને ચેક કરવાનું છે। ચલો એક બીજું ઉદાહરણ લઈએ, 5362, 2635, 6352 અને 3652, બરોબર। અહીંયા જો 4 અંકના બધામાં 4 અંક સરખા જ છે, પણ એ 4 અંક એવી રીતે ગોઠવ્યા છે જેથી આપણને પહેલી જ નજરમાં ખબર પડી જાય કઈ સંખ્યા મોટી છે, કેમ કે આ 6000 છે એટલે એ સંખ્યા મોટી છે 6352, અને 2635 એ સૌથી નાની સંખ્યા છે, બરોબર। તો આવામાં આપણને ભૂલ નથી પડતી, ભૂલ ક્યારે પડે છે, જ્યારે એક સરખા અંકથી સંખ્યા ચાલુ થતી હોય, બરોબર। હવે આપણે બીજો ટોપિક જોઈશું। હવે આપણે એ જોવાનું છે કે આપણે પાઠ્યપુસ્તકમાં એક સવાલ એવો આપ્યો છે કે આપણને અમુક એક અંક આપેલા છે, અને એ અંકથી આપણે 4 અંકોની એવી એક સંખ્યાઓ બનાવવાની છે જેમાં મોટી, નાની, વચલી બધી આવી જાય, પણ એમાંથી પણ આપણે સૌથી મોટી અને સૌથી નાનીને અલગ કરવાની છે। હવે આપણને 3 અંક આપેલા છે, બરોબર। પહેલામાં છે 3, 8 ને 7, તો હવે 4 અંક જ્યારે બનાવવાના છે એમાં આપણી પાસે 3 અંક છે,
મતલબ કે કોઈ એક અંક 2 વાર રિપીટ થશે. દરેક અંક આવો જરૂરી જ છે. એના માટે આપણી પાસે એક અંક એવો હશે જે ડબલ વાર આવશે. જો મોટી સંખ્યા બનાવી હોય એની પણ એક ટ્રીક છે. પહેલાં જે મોટી સંખ્યા છે એને 2 વાર લખી દેવાની, પછી જે એનાથી નાની છે ને એનાથી નાની, એટલે 8 8 7 3. બરોબર. હવે એવું થઈ શકે કે 8 8 છેલ્લે જે 7 અને 3 છે એની જગ્યા પરસ્પર ઉલટાવી દેવાની. બરોબર. એટલે 8837. એના પછી આવશે 7ને આપણે 2 વાર લઈશું, 8 7 7 3. પછી એવું આવશે કે 8 7 3 7. 2 વાર 8 આવી ગયા, 2 વાર 7 આવી ગયા. એવી રીતે 2 વાર 3 આવી શકે છે અને એનામાં પણ આપણે એની જગ્યા ઉલટાવી શકીએ છીએ. બરોબર. આ રીતે ઘણી બધી બને. જેમ 2 8 આગળ લખી એવી રીતે 2 8 પાછળ લખી શકો છો, વચ્ચે લખી શકો છો, 2 વાર 7 પણ આવી શકે છે. તો આવી રીતે તમારે મોટી ને નાની સંખ્યા બનાવવાની છે. નાની સંખ્યા બનાવવા માટે પહેલાં નાની સંખ્યા 2 વાર લઈશું, પછી એનથી મોટી અને પછી એનથી મોટી. સૌથી મોટી સંખ્યા 8873 બનશે અને નાની 3378. હવે જોઈએ 905 9 0 ને 5 છે. તો મોટી સંખ્યા બનાવવા માટે 2 વાર 9, 1 વાર 0, પછી 5, 2 વાર 9, 5 અને 0. બરોબર. તો 9950 મોટી સંખ્યા છે, પણ નાની સંખ્યા બનાવી હોય તો શું આપણે પહેલાં 0 લઈ શકીએ? ના. પહેલી સંખ્યામાં 0 લેવાથી એ સંખ્યા એક અંક ઓછી થઈ જાય છે. જેમ કે હું કહું અહીંયા હું 0 લઉં છું, પછી બીજી લઈશ સંખ્યા, તો આ તો 3 અંકની સંખ્યા થઈ ગઈ. આ સંખ્યા ચાલે નહીં. આપણે 4 અંકની લેવાની છે, એટલે 0 કદી પહેલાં લેવાશે નહીં. પહેલાં આપણે લેવું પડશે 9 9 0 5 9 9 5 0 5 5 0 9 5 5 9 0. બરોબર. આવી રીતે આપણે અલગ અલગ સંખ્યાઓ બનાવી શકીએ છીએ અને એનાથી પણ નાની હજી એક બનશે 5 0 0 9, જેમાં 2 વાર 0 તો આવ્યા પણ એ ક્યાં છે? વચ્ચે છે. બરોબર. તો આ રીતે આપણે અલગ અલગ સંખ્યાઓ બનાવી શકીએ છીએ. છેલ્લું એક ઉદાહરણ જોઈએ, 7 8 અને 2. તો સૌથી મોટી સંખ્યા કઈ બનશે? 8 8 7 2 અને નાની સંખ્યા 2 2 7 8 2278. હવે સપોઝ એમ કહે છે કે આ સંખ્યાથી ખાલી 3 અંકની બનાવવાની છે, તો એકદમ સરળ છે. ઉતરતા ક્રમમાં એ સંખ્યાને મૂકી દો. આ સૌથી મોટી, ચડતા ક્રમમાં મૂકશો તો એ સૌથી નાની. આવી રીતે સંખ્યા બનાવી શકાય છે. એ સિવાય 0 હોય તો 0ને આપણે આગળ નથી મૂકતા, પાછળ ભલે મૂકી શકીએ છીએ. બરોબર. ચલો મિત્રો, હવે આપણે એક દાખલો બંને બાજુ આપણને આપ્યો છે, જેમાં આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે અને આ બાજુ આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. ચડતા ક્રમમાં તમને ખ્યાલ છે કે પહેલાં નાની સંખ્યા આવે, પછી એનથી મોટી, પછી એનથી મોટી. આપણે સૌ પ્રથમ પહેલાં જોઈશું કે આ 3 અંકની સંખ્યા છે, આ 4 અંકની અને આ 4 અંકની. તો ઓલરેડી આપણે સમજીએ છીએ કે 3 અંકની સંખ્યા સૌથી નાની હોય છે. તો 3 અંકની સંખ્યા પહેલાં સૌ પ્રથમ આવશે. પછી હવે જ્યારે 4 અંકની સંખ્યા છે તેમાં પહેલો આંકડો આપણે જોઈશું કે અહીંયા 8320 છે ને અહીંયા 9754 છે. તો એનાથી મોટી કઈ થઈ? 8320 અને છેલ્લે આવશે 9754. એનાથી ઊંધું જ્યારે આપણે ઉતરતા ક્રમમાં જોઈએ છીએ તો સૌથી મોટી સંખ્યા પહેલાં આવે અને પછી એનાથી નાની નાની ઉતરતા ક્રમમાં જઈ શકીએ. તો પહેલાં આપણે જોઈશું કે દરેકના અંક સરખા છે કે નહીં. દરેક સંખ્યા 4 અંકની છે એટલે એની આપણે સ્થાન કિંમત બદલીશું નહીં. પછી આપણે એના પહેલી સંખ્યા જોઈશું 5 7 8 7. તો સૌથી મોટી કઈ થઈ? 8 વાળી, તો 8400. હવે એનાથી ઉતરતા ક્રમમાં 7 વાળી 2 સંખ્યા છે, તો એના પછી બીજો અંક જોવાનો. બીજો અંક છે 5 અને અહીંયા 8. તો બીજા અંકમાં બીજા નંબર પર આવશે 7861 અને એના પછી આવશે 7500 અને છેલ્લે છે સૌથી નાની સંખ્યા. તો આ રીતે તમે સિમ્પ્લિફાઈ કરીને એકદમ નાની સંખ્યા શોધી શકો છો. એક એક સ્ટેપ પછી તમારે એકમ દશક જેમ આપણે ઊંધા લખીએ છીએ ગણવામાં, એમ આપણે છતાંમાં આપણે જોવાનું છે કે કઈ રીતે આપણે નાની ને મોટી સંખ્યા જોઈએ. એના પછી છે વિસ્તરણ. વિસ્તરણ એટલે કે આપણે સંખ્યાને સ્થાન કિંમત, આપણે ખબર છે કે એકમ દશક 100 આપણે એમ જતા હતા. હવે એ સંખ્યા આપણે છૂટી કઈ રીતે લખી શકીએ? સપોઝ કે હું તમને અહીંયા 5 અંકની કોઈ પણ સંખ્યા આપું છું, 1 2 3 4 5. હવે આને તમે અહીંયાથી ગણતા જશો
તો એકમ, દશક, 100, 1000, 10,000. તો આને વંચાઈશું 12,345. પણ આનું મારે જેને વિસ્તરણ કરવું છે તો એ વિસ્તરણમાં હું દરેકને એના સ્થાન ઉપર મૂકીને છૂટા પાડીશ. જેમ કે 5 એકમના સ્થાન પર છે, અહીંયાથી આપણે જોઈએ તો 5 એકમના સ્થાન પર છે. પછી 4 છે એ દશકના સ્થાન પર છે, 3 છે એ 100ના સ્થાન પર છે, 2 છે એ 1000ના સ્થાન પર છે અને 1 છે એ 10,000ના સ્થાન પર છે. બરોબર. તો આ દરેકનો સરવાળો કરવાથી આપણને પૂરેપૂરી સંખ્યાનું વિસ્તરણ મળે છે. આ જ રીતે એક બીજું ઉદાહરણ લઈએ, 54,368. તો આપણને ખબર છે એકમ, દશક, 100, 1000, 10,000. તો 5 ગુણ્યા 10,000 વત્તા 4 ગુણ્યા 1000 વત્તા 3 ગુણ્યા 100 વત્તા 6 ગુણ્યા 10 વત્તા 8 ગુણ્યા 1. બરોબર. આ જ રીતે આપણે વિસ્તરણ કરી શકીએ છીએ એકમ, દશક, 100, 1000, 10,000. હવે સપોઝ ધારો કે કોઈ દિવસ એવું બને છે કે વચ્ચે કોઈ સંખ્યા નથી, 0 છે, 60,090. બરોબર. તો એવું પણ થાય કે 6 ગુણ્યા 10,000 વચ્ચે તમારી પાસે કોઈ સંખ્યા નથી, બધા 0 છે, તો એમ પણ તમે બધા 0 લખો તો પણ ચાલે અને ના લખો તો સીધું 9 ગુણ્યા 1 પણ લખાય. બરોબર. આ એકદમ સરળ પદ્ધતિ છે વિસ્તરણ કરવાની. આ સિવાય જ્યારે નાની સંખ્યામાં આવે છે 21 છે તો 2 ગુણ્યા 10 વત્તા 1 ગુણ્યા 1. આ રીતે તમે નાની સંખ્યાને પણ કરી શકો છો. વિસ્તરણ નાની સંખ્યા એટલે 2 અંકની સંખ્યાથી ચાલુ થાય છે, તે ગમે તેટલી સંખ્યાથી તમે કરી શકો છો. ચલો મિત્રો, હવે આપણે થોડુંક નવું જોઈએ જે તમારી બુકમાં આપેલું છે તે છતાં પણ આપણે જોઈએ કે જ્યારે 1 અંકની સંખ્યામાંથી 2 અંકની સંખ્યા બદલાય કે 2 અંકમાંથી 3માં જાય કે 3 અંકમાંથી 4 અંકમાં જાય, એના પછી શું આવે? અમુક છોકરાઓને બહુ જ પ્રોબ્લેમ થતી હોય છે કે 99 પછી 100 આવે છે, 999 પછી 1000 આવે છે, પણ 9,999 પછી શું આવે છે તો એની ખબર હોતી નથી. એટલે એક નાનકડી રમત તમારી ચોપડીમાં મૂકી છે, 9 + 1, 99 + 1, 999 + 1, 9,099 + 1. આ રીતે એક ગેમ છે જેનો જવાબ એકદમ સરળ છે કે 9 + 1 શું થાય? 10. 99 + 1 શું થાય? 100. 999 + 1 શું થાય? 1000. આટલે સુધી આવડે છે તો પાછળ એક મીંડું વધારે કરી દેવાનું, હે ને? કેમ? કેમ કે અહીંયા જેટલા 9 છે એટલું જ એક મીંડું આગળ જશે. અહીંયા 4 9 છે તો અહીંયા 4 મીંડા આવશે. આ રીતે તમને ગમે તે સંખ્યા આપે એના પછી 1 ઉમેરવાનું કે એટલે તમારે જેટલા નવડા હતા એટલા તમારે શૂન્ય મૂકી દેવાના. બરોબર. આનાથી ઊંધું કે ધારો કે 2 અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 2 અંકની નાનામાં નાની સંખ્યામાંથી 1 બાદ કરો તો શું આવે? 1 અંકની મોટામાં મોટી. આના પછી કંઈક તારણ નીકળે છે, હું તમને સમજાવું. પહેલા તમને જે વસ્તુ અહીંયા પ્લસમાં કરી એ જ વસ્તુ આપણે અહીંયા માઇનસમાં કરીશું. 100માંથી 1 જાય તો 99. એવી રીતે 1000માંથી 1 જાય તો 999. 10,000માંથી 1 જાય તો 9,999. બરોબર. આના પરથી શું તારણ નીકળે છે કે 9 શું હતો આપણો? મોટામાં મોટી સંખ્યા 1 અંકની, એમાં 1 ઉમેરવાથી આપણને નાનામાં નાની સંખ્યા 2 અંકની મળે છે. એવી રીતે 2 અંકની મોટામાં મોટી સંખ્યાથી 1 ઉમેરવાથી આપણને 3 અંકની નાનામાં નાની સંખ્યા મળે છે. આ યાદ રાખજો. આપણે ક્રમ કયો જળવાય છે? 1 મોટી સંખ્યામાં પ્લસ ઉમેરવાથી 2 અંકની નાની સંખ્યા મળે. એવી રીતે 2 અંકની મોટી સંખ્યામાં 1 ઉમેરવાથી 3 અંકની નાની મળે. એ જ વસ્તુ અહીંયા ઊંધી થાય છે કે જે આપણી પાસે 2 અંકની નાની સંખ્યા છે એમાં 1 માઇનસ કરવાથી 1 અંકની મોટી સંખ્યા મળે છે. બરોબર. આનાથી ઊંધું નીચે 2 અંકની 3 અંકની હોય નાની સંખ્યા તો એમાં માઇનસ કરવાથી મોટી સંખ્યા 2 અંકવાળી મળશે. બરોબર. હવે એના સિવાય છે આપણી પાસે અહીંયા 1 100 = 10 10. કઈ રીતે થાય? 1 100 એટલે 1 ને 100 વડે ગુણો તો શું થાય? 100. 10 10 એટલે 10 ગુણ્યા 10. એને શબ્દ રૂપે રજૂ કર્યા છે કે કઈ રીતે આપણે એને તૂટક ભાગમાં છોડી શકીએ. 1000.
તો 1000 ને આપણે શું કરીએ 10 100 એટલે 10 ગુણ્યા 100 એટલે બરાબર 1000 થાય. એ સિવાય બીજો ઓપ્શન શું છે 110 એટલે 100 ગુણ્યા 10 બરોબર. 1 લાખ 1 લાખમાં કેટલા મીંડા આવે છે 5. તો એવી રીતે 100 ગુણ્યા 1000 અને 1000 ગુણ્યા 100 આ રીતે અલગ અલગ થાય છે. હવે તમને એમ થાય કે કરોડમાં તો મને ખબર જ નથી કેટલા મીંડા આવે છે, તો તમારે કરોડ એટલે શું સમજવાનું 100 લાખ બરોબર. 100 ગુણ્યા 1 લાખ એટલે 5 મીંડા અને આ બાજુ કેટલા હતા બીજા 2, તો 1 2 3 4 5 6 ને 7 બરોબર. અથવા એના બીજા ઓપ્શનમાં તમે 10,000 ગુણ્યા 1000 કરી શકો છો. જોયું કેટલી મસ્ત ગેમ આપી છે તમારે. તો આ રમતમાં જ આપણે આવી રીતે ગણિત શીખીએ. ચલો મિત્રો, હવે લાસ્ટ આપણે પોર્શનમાં 3 દાખલા જ લઈ લઈશું, જેમાં 5 સંખ્યાનો 2 સંખ્યા સાથેનો ગુણાકાર છે. આપણે એટલું યાદ રાખવાનું કે આપણી પાસે નીચે 2 સંખ્યા છે તો 1 0, એવી રીતે નીચે 3 સંખ્યા હોય તો 2 0, 4 સંખ્યા હોય તો 3 0. ઉતરતા ક્રમમાં જે આવે એટલા 0 આપણે મૂકવાના છે. અને એટલું યાદ રાખવાનું કે 2 સંખ્યા છે તો આપણી પાસે 2 સ્ટેપ થશે જ બરોબર. હવે પહેલી જે સંખ્યા છે એના સાથે ગુણાકાર કરવાનો. 0 ને 1 સાથે ગુણીએ તો 0, 8 એકા 8, 9 એકા 9, 1 એકા 1 અને 1 એકા 1. 1 નો વારો પતી જાય પછી લેવાનું 2 ને. 2 નો 0 સાથેનો ગુણાકાર 0, 8 દુ 16 વધી પડી 1, 2 નવા 18 ને 1 19 વધી પડી 1, 2 એકા 2 ને 3 ને 2 એકા 2. પછી આ બંનેનો સરવાળો કરવાનો હોય છે. એકદમ સરળ છે. 9 ને 1 10 ને 3 13 વધી પડી 1, 2 ને 1 3 ને 1 4 અને 1. તો આને આપણે ભારતીય સંખ્યા પદ્ધતિમાં કઈ રીતે વાંચી શકીએ? એકમ, દશક, 100 પછી અલ્પવિરામ, પછી 1000, 10,000 પછી અલ્પવિરામ, એટલે આને વંચાય 1,43,760. એ રીતે આપણી પાસે અત્યારે બીજી એક રકમ છે. 2 સંખ્યા છે નીચે એટલે 1 0, 8 દુ ની 16 વધી પડી 1. 2 ને 0 સાથે ગુણીએ તો 0 રહે અને ઉપરની બધી નીચે ઉતરે. 2 સિત્તા 14 વધી પડી 1, 2 પંચા 10 ને 1 11 વધી પડી 1, 2 તરી 6 ને 7 વત્તા 64 વધી પડી 6. 8 ને 0 વડે ગુણીએ તો 0 રહેશે, ઉપરના 6 એમના એમ. 8 સિત્તા 56 વધી પડી 5, 8 પંચા 40 ને 5 45 ઉપર વધી પડી 4, 8 તરી 24 ને 4 28. હવે આ બેનો આપણે સરવાળો કરીશું. 4 ના 4, 6 ને 6 12 વધી પડી 1, 6 ને 1 7 ને 1 8, 5 ને 4 9, 8 એકા 8, 7 ને 2 9. હવે આને આપણે કઈ રીતે વાંચી શકીએ? તો પહેલા 3 સંખ્યા પછી 2 સંખ્યા એવી રીતે જવાનું. તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, તો 9,89,824. આ આપણી ભારતીય સંખ્યા પદ્ધતિ છે. એ સિવાય અત્યારે એક ભાગાકારની સંખ્યા છે 200 ને આપણે 60,000 ને આપણે 200 વડે ભાગવાના છે. તો 200 એકા 200 કરીએ તો ચાલે? ના ચાલે. કેમ ના ચાલે? કેમ કે હજી આપણે 200 નો ઘડિયો આગળ બોલવાનો છે. એવી રીતે આગળ જઈશું તો આપણે ના ખબર પડે તો આપણે 0 ને નહીં જોવાના, કેમ કે આપણને ખ્યાલ છે કે બધી બાજુ પાછળ 0 છે, તો 2 નો ઘડિયો બોલવાનો. તો 2 તરી શું આવે છે 6, તો અહીંયા શું આવશે 2 તરી 6 0 0 0 બરોબર. તો 200 તરી શું થાય 600 થાય. હવે આ જે 2 0 છે એ 2 0 નીચે ઉતરશે એટલે ઉપર પણ ચડશે, એટલે 200 ગુણ્યા 300 કરીએ તો 60,000 થાય બરોબર. 0 નું આમાં બહુ જ મૂલ્ય છે, કેમ કે 0 જેટલા ઓછા કરશો એમ સંખ્યા ઓછી થઈ જશે બરોબર. એટલે આપણે 0 ગણીને મૂકવાના. 2 તરી 6 અને કેટલા 0 છે પાછળ? ટોટલ 4 બરોબર. તો આ રીતે આપણે એને ગુણાકાર અને ભાગાકાર કરી શકીએ છીએ.